શું કહી રહ્યા સાંભળીએ। बहुत ही ज़्यादा एक्साइटेड हूँ। मुझे 2 रात से मुझे नींद नहीं आई है और मेरा ये पहला एक्सपीरियंस होगा इतनी ह्यूज ऑडियंस के सामने वर्ल्ड कप के लिए परफॉर्म करना दुनिया के सबसे बड़े नरेंद्र मोदी स्टेडियम में। एंड आई एम वेरी वेरी एक्साइटेड। इंडियन टीम को मैं विश यू ऑल द वेरी बेस्ट। आई एम श्योर करोड़ों लोगों की शुभकामनाएं और प्रेयर्स आपके साथ है और डू योर बेस्ट। और मुझे उम्मीद है एंड आई एम श्योर कि वी आर गोइंग टू विन टुमारो। मैं जब सोचता हूँ तो देखो मेरे रोंगटे, जैसे पंजाबी कहते हैं रोंगटे खड़े हो रहे हैं, रोंगटे। तो क्या बोलूं, उधर मैंने पहले भी मेंशन किया था कि मैं मेरे गाने सुनता रहता हूँ कि पूरे स्टेडियम में जब गाते हैं ना वो जब सुनाई देता है, जब गूंजता है, तो पहली बार मैं लाइव कर रहा हूँ और ये एक्सपीरियंस करने में मतलब आज तो शायद नींद नहीं आएगी मेरे। ये गाना शायद मैं ना गाऊं, बट मैं अभी गाना चाहता हूँ। दिल देना दिल लेना, दिल देना दिल लेना, ए सौदा खरा खरा, अगर जीत जाए ए सौदा खरा खरा, दे विल विन, ये सौदा खरा खरा। टीम इंडिया। તો દેશભરમાં T20 વર્લ્ડ કપને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સંસ્કારી નગરીમાં વડોદરાના ક્રિકેટ રસિયાઓએ ભારતીય ટીમની ભવ્ય જીત માટે વિશેષ હવન યોજ્યો। ટીમ ઇન્ડિયાની સફળતા માટે વિશેષ પ્રાર્થના અને હવનનું આયોજન કર્યું। ચાહકોએ મંત્રોચ્ચાર સાથે હવન કુંડમાં આહુતિ આપી ભારતીય ખેલાડીઓના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રાર્થના કરી। આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ યોજાવા જઈ રહી છે, ત્યારે વડોદરાવાસીઓમાં અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે અને આ ઉત્સાહ ભારતીય ક્રિકેટ ટીમમાં પણ જોવા મળશે અને ખાસ કરીને જે હાર્દિક પંડ્યા છે તેમાં પણ ઉત્સાહ જોવા મળશે, કારણ કે જે હોમ ગ્રાઉન્ડ છે ત્યાં મેચ રમાવાની છે એટલે સ્વાભાવિક વાત છે કે આખી ટીમ જે છે તે ફોર્મમાં રહેવાની છે। અને વડોદરાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ક્રિકેટ રસિયાઓ છે તેમના દ્વારા ટીમ ઇન્ડિયાની ભવ્યથી ભવ્ય જીત થાય તેના માટે વિશેષ હવનનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। તમે શું કહેશો? ક્રિકેટ મેચને લઈને ઉત્સાહ તો છે જ, પરંતુ ગુજરાતીઓ માટે વધારે ઉત્સાહ એટલા માટે છે કે ઘર આંગણે જ મેચ યોજાવા જઈ રહી છે, તો કેવી શુભકામના કરશો ભગવાન? ICC T20 વર્લ્ડ કપની ફાઇનલ જ્યારે થવા જઈ રહી છે, ગુજરાતની ધન્ય ધરા પર થવા જઈ રહી છે। સંપૂર્ણ ICC T20 મેચમાં બધી મેચોમાં આપણે જીત હાંસલ કરી છે। માત્ર એક મેચ એવી હતી અમદાવાદની જેમાં આપણે હારનો સામનો કરવો પડ્યો હતો। ફરીવાર આપણે એ મેચ જીતી જઈએ તેની માટે આ ભારતની વડોદરાની ધન્ય ધરા પર એટલે યજ્ઞ કરીએ છીએ, કારણ કે 11 જાન્યુઆરી 2026ના દિવસ કોટંબી ખાતે જે મેચ થઈ હતી ઇન્ડિયા ન્યૂઝીલેન્ડની, તે ફરીવાર થવા જઈ રહી છે એવું લાગી રહ્યું છે। જે રીતે 11 જાન્યુઆરી આપણે એમને હરાયા હતા, ફરીવાર એ રીતે જ આજે એ હરે તેની માટે પંચમહાભૂતનો મહારાજ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો છે। અહીંયા મારા જીગરભાઈ, તીર્થભાઈ, બધા મિત્રો અહીંયા બેઠા છે। એ લોકો અહીંયા યજ્ઞ કરીને એટલું જ કહેવા માગે છે કે આ પંચમહાભૂતથી એક ભગવાનને પ્રાર્થના કરવા માગે છે કે તેમનો આશીર્વાદ રહે, કારણ વિજ્ઞાન કેટલું પણ આગળ વધ્યું છે, ખરેખર આપણા જે લેખો છે, આદિ ગ્રંથો છે, એનાથી વધારે આગળ વધ્યું નથી। તો આજે હવનના લાકડા છે, છાણા છે, જવ છે, તેલ છે, ઘી છે, પંચમહાભૂતનો યજ્ઞ કરીને મહારાજે આજે અર્ચના કરી છે, ભગવાનને અર્ચના કરી છે કે તમારો આશીર્વાદ અમારા પર બના રહે। આજની ક્રિકેટ મેચમાં ફાઇનલમાં જે આપણે ટ્રોફી ઉચકીશું, ત્યારબાદ ક્રિકેટમાં સૌરભૌમે તે ભારતનું સ્થપાય તે માટે યજ્ઞ કરવામાં આવી રહ્યો છે। વડોદરાવાસીઓ જે છે તે ખૂબ જ ઉત્સાહમાં છે અને વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેર જે છે તે ક્રિકેટરોની નગરી છે, એટલે ઉત્સાહ હોય એ સ્વાભાવિક વાત છે કે ભારતીય ક્રિકેટ ટીમને ભવ્યથી ભવ્ય જીત મળે અને ગુજરાતના જે યુવા ખેલાડીઓ છે તેઓ ભવ્ય જીત અપાવવા માટે સક્ષમ બને તેવા પ્રકારની પ્રાર્થના જે છે તે ક્રિકેટ રસિયાઓ દ્વારા કરવામાં આવી રહી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। વુમન્સ ડે છે, માતાજી એક શક્તિ સ્વરૂપા છે, એટલે માતાજીને આજે અમે નારીઓએ એટલી બધી પ્રાર્થના કરી છે કે આપણો ભારત દેશ T20 વર્લ્ડ કપ 2 વખત જીતી ગયો છે અને 3જી વખત જીતે એવી માતાજી ઉપર પૂરી શ્રદ્ધા છે। જલારામ બાપા અને પૂજ્ય ગુરુદેવ અને ગાયત્રી માતાના મંત્રના જાપ કરેલા છે, જેથી કરી અને આપણો ભારત દેશ છે તે 2 વખત વિજેતા બનેલો છે અને આ 3જી વખત પણ આપણો ભારત દેશ વિજેતા બને એ માટે ગુરુદેવ તેમજ ગાયત્રી માતા અને જલારામ બાપાને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ। તો દેશભરમાં ગુજરાતભરની અંદર હાલમાં પૂજા પાઠ કરવામાં આવી રહ્યા છે। અલગ અલગ જગ્યાએ પ્રયત્ન થઈ રહ્યા છે કે ભારતીય ટીમનો જૂમ જુસ્સો વધે તે માટે જે પણ થઈ શકે એક સામાન્ય વ્યક્તિ તરફથી તે કરવામાં આવી રહ્યું છે। હોટલની અંદરનો પણ માહોલ એ રીતે હતો કે જેથી ખેલાડીઓ પણ સ્વસ્થ રહી શકે।
રાજકોટથી સમાચાર. ધારાસભ્ય રમેશ ટીલાલાની ટકોર. પટેલ સમાજના બનેલા અધિકારીઓને કરી ટકોર. સમાજના લોકોનું કામ પહેલા કરજો. સમાજના લોકો તમારી પાસે અપેક્ષા લઈને આવે છે. સંગઠન પ્રમુખ અનાર પટેલે કહ્યું કે કોઈ પણ ફાઇલને પોઝિટિવ કરવી કે નેગેટિવ કરવી તે સત્તા અધિકારીના હાથમાં જ છે. નરેશ પટેલે સમાજના યુવાનોને પ્રેરણા આપી. ક્લાર્કથી કલેક્ટર અને સરપંચથી સાંસદ સુધી સમાજના યુવાનો વચ્ચે હોદ્દા પર પહોંચે તે જ લક્ષ્ય છે. કાગવાડ ખોડલધામ ખાતે લેઉવા પટેલ સમાજના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. ત્યારે હું અધિકારીઓને ખાસ વિનંતી કરું છું કે તમારી પાસે આપણા સમાજના લોકો અપેક્ષા લઈને પણ આવશે. તમે ચોક્કસ તમારાથી જે મદદ થાય એ કરજો. મને પણ એ મારો અનુભવ છે. હું એમ કહું છું કે હું ખોડલધામમાંથી ધારાસભ્ય બન્યો, પણ ધારાસભ્ય નહોતા ત્યારે પણ સમાજનું કામ કરતા હતા. ધારાસભ્ય છો તે પણ સમાજનું કામ કરશું, અને ધારાસભ્ય નહીં હોય તો પણ અમે સમાજની વચ્ચે રહી અને સમાજને કેમ વધારે ઉપયોગી થાય એવા અમારા કામ નરેશભાઈના માધ્યમથી રહેશે. આપણા હાથમાં હોય છે કે આપણે ફાઇલને પોઝિટિવ કરવી કે આપણે ફાઇલને નેગેટિવ કરવી, અને એ સત્તા અધિકારીશ્રીઓ પાસે છે. અમરેલીમાં ભાજપના ધારાસભ્યની હાજરીમાં હુમલો થયો. દામનગર શહેર ભાજપ મહામંત્રી પ્રકાશ તજાફર ઘાતક હથિયાર વડે હુમલો કરતા કાર્યકરોમાં નાસભાગ મચી ગઈ. ઇજાગ્રસ્ત ભાજપના હોદ્દેદારને હોસ્પિટલમાં ખસેડાયા. હુમલો કરનાર હીરા નવાપરા જિલ્લા મધ્ય સહકારી બેંકનો ડિરેક્ટર અને ભાજપનો કાર્યકર. દામનગર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ. લાઠી તાલુકાના દામનગરમાં ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ થયો હતો. એસપી સંજય ખરાત આ ઘટના ઉપર સતત મોનિટરિંગ કરી રહ્યા છે. મારી પાસે જે પ્રમાણે માહિતી આવી છે અને જે પ્રકારે મેં બધું જાણ્યું છે તે પ્રમાણે વર્ષ દોઢ વર્ષ પહેલાં એમના ફેમિલી પ્રોબ્લેમના કારણે આ ઘર્ષણને એ અદાવતના કારણે આ હુમલો થયો છે એવું મને પાછળથી જાણવા મળ્યું છે. ત્યાં બધા થઈને 40-50 માણસોની હાજરી હતી. હવે ભાજપ રાજકીય હુમલો થયો છે, કોઈ વ્યક્તિગત કાંઈ મુદ્દો છે એ તો હવે તપાસ થાય ને હું બહાર આવે છે ત્યાર પછી ખ્યાલ આવે. અરવલ્લીના ભિલોડા અને શામળાજી કોંગ્રેસમાં ગાબડું થયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો. બલભદ્રસિંહ ચંપાવતે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. બલભદ્રસિંહ ચંપાવત ભાજપમાં જોડાયા. 200 કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય તેમજ કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો. 400 કરતા પણ વધારે કાર્યકર્તાઓ ભાઈ શ્રી બલભદ્રસિંહજી ચંપાવત અને અસંખ્ય કાર્યકર્તાઓ આજે કોંગ્રેસની ભાગલાવાદી રાજનીતિ, પરિવારવાદી વાળી રાજનીતિને ત્યાગ કરીને રાષ્ટ્રવાદી વિચારધારાવાળી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રભારી તરીકે હું એ સૌ કાર્યકર્તાઓનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સમાચારોમાં બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગરમી વચ્ચે માવઠાનું સંકટ. કાળઝાળ ગરમી વચ્ચે પડશે વરસાદ. અંબાલાલ પટેલની મોટી આગાહી. હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે પણ ભારે ગરમીની આગાહી કરી છે. આ તમામ વચ્ચે અંબાલાલ પટેલે ખેડૂતોને ચિંતા થાય તેવી આગાહી કરી છે. અંબાલાલના મતે ખેડૂતો માથે ફરી માવઠાનું સંકટ ઊભું થવાનું છે. ગુજરાતના હવામાનમાં પલટો આવશે. માવઠા સાથે કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 16 થી 20 માર્ચમાં પશ્ચિમ વિક્ષેપો આવવાના છે. પશ્ચિમ વિક્ષેપોના કારણે કરા સાથે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. 14 થી 18માં પરિવર્તન તો આવશે, પરંતુ તારીખ 16 થી લગભગ 20-22 સુધીમાં એક પરિવર્તન આવશે. ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટાશે, પરંતુ ગરમી વચ્ચે જ્યારે પશ્ચિમ વિક્ષેપ આવતો હોય છે ત્યારે કરા પડવાની શક્યતા છે. એટલે ગુજરાતના ભાગોમાં લગભગ આ અરસામાં વાયુ સાથે કરા પડવાની શક્યતા છે. અંબાલાલના મતે વાતાવરણમાં પલટો આવશે અને ગરમીમાં રાહત મળશે. સાથે વાદળછાયું વાતાવરણ સર્જાશે. આ વાદળો ઈરાનથી આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળો ઘેરાશે. 8 માર્ચ સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 14 થી 18માં પશ્ચિમ વિક્ષેપોની અસર દેખાશે. પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા છે. હમણાં એક પશ્ચિમ વિક્ષેપ છે અને હમણાં લગભગ વાદળો છેક પશ્ચિમ વિક્ષેપમાંથી ઈરાન, ઈરાક થઈ અને છેક ભારત સુધીમાં વાદળો દેખાશે. અને
આ વાદળો લગભગ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગો ઉપર પણ આજે જણાશે. રાજ્યમાં ઉનાળાની હજુ શરૂઆત થઈ છે તે વચ્ચે સાબરકાંઠાના ઈડરના લાલોડા નજીક ડુંગર પર આગ લાગી હતી. ડુંગર ઉપર સૂકા ઘાસમાં આગનો બનાવ બન્યો.